યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરની પ્રથમ તબક્કાની કામગીરી પૂરજોશમાં અલગ અલગ વિસ્તારોમાં રેવન્યુ અને ગ્રામ પંચાયત હસ્તકના અંદાજિત 30 જેટલા કાચા પાકા મકાનોને તોડી પડાયા। અગાઉ રબારીવાસના 85 જેટલા દબાણો દૂર કર્યા બાદ આજે ફરીથી કોરિડોરના માર્ગમાં નડતરરૂપ બાંધકામો ઉપર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। દબાણ હટાવની કામગીરીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જો કે ડિમોલિશનની આ કામગીરીમાં નજર સામે જ આશિયાના તૂટતા જોયા છતાં રહીશોએ કોઈ વિરોધ ન કર્યો। અંબાજી ધામના વિકાસને સર્વોપરી ગણીને પરિવારોએ પ્રશાસનના આદેશ મુજબ સમય કરતાં પહેલા જ ઘરવખરીનો સામાન ખાલી કરીને પ્રશાસનને સહયોગ આપ્યો। રહીશોએ સરકાર સમક્ષ કોઈ ખુલ્લો પ્લોટ અથવા તો પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવાની માંગ કરી છે। મારો એનું મકાન તોડી નાખું અને સત્યાનાથ થઈ ગયું। મારી મામી શું કરશે? વિધવા છે તારી ને અમન કોઈ સરકાર આલે ને મારા મકાનનો એક તાત્કાલિક તોડી નાખો તો અમારો છોકરો આ બૈરો બધો ક્યાં લઈને જાવ? અમે તડકા ઉપર ઊભેલા હઈએ, અત્યારે અમે ખાવાનું ખાધું નથી, રોટલીઓ બનાવીએ કયો, મકાનો તૂટી ગયો, ક્યાં જવાનું સાહેબ? ચારોચારમાં અમારા ડીવાયએસપી અને ડીસીની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એના સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે અને દબાણ પણ શાંતિ તરીકે 80% કામગીરી ખતમ થઈ ગયેલ છે।